બગદાણા બબાલ મુદ્દે હાલ કોળી સમાજના આગેવાનો હવે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે અને આ બધાની વચ્ચે હવે કોળી સમાજના આગેવાનો ધારી તાલુકાના મામલતદાર કચેરી પહોંચ્યા છે અને ત્યાં પહોંચીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। શું સમગ્ર મામલો તેની વિગતે વાત કરશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બગદાણાની બબાલમાં આપણે જોયું કે જે આગેવાન નવનીતભાઈ ઉપર જે હુમલો થયો, જે બાદ નામ સામે આવ્યું માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનું, જે બાદ આપણે જોઈ રહ્યા છે કે ગઈકાલે જે નવનીતભાઈ આગેવાન હતા તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે, પરંતુ તે બાદ પણ ધારીના જે કોળી આગેવાન છે તેમાં રોષ ફેલાઈ રહ્યો છે। તેમનું કહેવું છે કે જે આ મામલે યોગ્ય તપાસ થઈ નથી, જે મુદ્દે તે લોકો મામલતદાર કચેરી પહોંચ્યા છે અને ત્યાં પહોંચીને ઉગ્ર રજૂઆત કરી છે। સાંભળીએ તેમણે ત્યાં પહોંચીને શું કહ્યું છે અને નજર કરીએ તે દ્રશ્યો પર। આપની પાસે અમે વિનંતી સાથે એટલા માટે આવ્યા છે કે મહુવાના બગદાણામાં નવનીતભાઈ બાલદિયા નામના કોળી સમાજના યુવાન ઉપર નિર્દોષ હોવા છતાં એમને જે એની રીતે એની ઉપર હુમલો કરવામાં આવ્યો અને જે ષડયંત્ર કરીને જે એમને માર મારવામાં આવ્યો એ બદલ અમે સમગ્ર ધારી તાલુકાનો કોળી સમાજ ગામડે ગામડેથી આજે આપની પાસે વિનંતી સાથે આવ્યા છે કે નવનીતભાઈને ન્યાય અને કાયદા મુજબ યોગ્ય ન્યાય મળે એવી સરકાર સુધી આપ રજૂઆત અમારી પહોંચાડશો એવી વિનંતી સાથે આપ મહેરબાન સાહેબને આપને અમે વિનંતી કરીએ છીએ। જય જય કોળી સમાજ, જય જય કોળી સમાજ। હા, મહુવા તાલુકાના બગદાણા ગામે જે હુમલો થયેલ છે એમાં રિયાલિટી વસ્તુ એવી છે કે ખરેખર સત્ય વસ્તુ લખાવવાના હેતુલક્ષી જે કંઈ બાબતો હતી એ વસ્તુમાં કોઈ પણ પ્રકારના ષડયંત્રથી જે મુખ્ય વ્યક્તિનું નામ ન હોવાથી આજે અમે સરકારને એવી વિનંતી કરવા આવ્યા છીએ કે આજે આખો એક સાચી ફરિયાદ લખાવવા માટે આવડો મોટો ગુજરાતનો કોળી સમાજ હોય, જો સાચી બાબત લખાવવા માટે જો આટલી બધી મુસીબતો વેઠવી પડતી હોય તો સરકારશ્રીને મારે એવું કહેવા માગું છું કે ભાઈ આ વસ્તુ જે છે આવા ખોટા કોઈ લુખેશ સંભાળે એ વસ્તુ વ્યાજબી નથી એવું અમારા કોળી સમાજ વતી અમે કહેવા માંગીએ છીએ। હાજી, આજરોજ મહુવાના બગદાણા મુકામે તાજેતરમાં 29 ડિસેમ્બરના રોજ એક કોળી યુવાન નિર્દોષ હોવા છતાં એમને એક સાથે ષડયંત્ર કરી અને 8થી 10 યુવાનો દ્વારા એને ધોકા લાકડીથી મૂંઢમાર મારવામાં આવ્યો અને ખૂબ જ રીતે એના હાથ પગ ભાંગી નાખવામાં આવ્યા, જેને કારણે સમગ્ર ગુજરાત રાજ્યનો કોળી સમાજ આ ઘટનાથી ખૂબ જ દુઃખ અનુભવે છે અને અમે નવનીતભાઈ બાલદિયાના સમર્થનમાં આજે મહેરબાનસિંહ મામલતદાર સાહેબ ધારીને અમે ધારી તાલુકાના જુદા જુદા ગામડાથી સૌ પધારેલા સૌ કોળી સમાજના આગેવાનો, સરપંચો, યુવાનો, મિત્રો સૌ અમને સમર્થન માટે આવ્યા છે કે નવનીતભાઈ બાલદિયાને ન્યાય અને કાયદા મુજબનો ન્યાય મળે એવી મામલતદાર સાહેબને અમે આવેદનપત્ર આપી અને ગુજરાત સરકારશ્રીના માનનીય મુખ્યમંત્રી સુધી આ અવાજ પહોંચાડે એવી વિનંતી કરવા માટે અમે આજે આવેદનપત્ર માટે અમે સૌ એકઠા થયા છે। માનનીય મહેરબાનસિંહ મામલતદાર સાહેબે અમારું આવેદનપત્ર સ્વીકાર્યું છે અને અમારી કોળી સમાજની સૌની વાત સાંભળી અને યોગ્ય ન્યાય અને કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે એવી અમને હૈયાધારણા અને ખાતરી આપવામાં આવે છે। આવેદનપત્રમાં માગણી શું છે આપની? આવેદનપત્રમાં અમારી માંગણી એવી છે કે નવનીતભાઈ બાલદિયાને જે રીતે મારવામાં આવ્યો છે એ નિર્દોષ હોવા છતાં એમને કાયદાકીય રીતે એમણે એફઆઈઆર નોંધાવેલ છે એમાં જે કોઈ ષડયંત્ર કરનાર હોય, જે કોઈ અન્ય કોઈ એની સાથે જોડાયેલા હોય એમને ધરપકડ કરવામાં આવે અને એમને કાયદાકીય રીતે ન્યાય અને કાયદા મુજબ એની ઉપર એની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી સૌની આખા કોળી સમાજની માંગણી છે। આપનું નામ? મારું નામ હરેશભાઈ મકવાણા, ગુજરાત રાજ્ય કોળી સમાજ ધારી તાલુકા
અહીંયા અમે સરપંચો આગેવાનો અમે સૌ સાથે અહીંયા ઊભે છીએ. અમારી સાથે રાજુભાઈ સાવડિયા છે, ભરતભાઈ ડાભી છે, અમારી સાથે રમેશભાઈ ભારોળા છે, જયસુખભાઈ ખીસરીથી સરપંચ છે, અન્ય સરપંચો જે અમારી સાથે અહીંયા સૌ અહીં ઊભા છીએ. અમે તાલુકાના સમસ્ત કોળી સમાજના દરેક ગામડાઓના સરપંચો સહિત લોકો અહીંયા આગેવાન હાજર છે. હાજી. ધારીના મામલતદાર કચેરી પહોંચી તે લોકોએ ઉગ્ર રજૂઆત કરી, જે બાદ તે લોકોનું કહેવું છે કે જે એસઆઈટીની રચના થઈ છે તે એસઆઈટી યોગ્ય તપાસ કરે. પોલીસ દ્વારા જે છે આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવતી નથી. જે આરોપ તે લગાવી રહ્યા છે તેમાં ખરેખર જે ફરિયાદી છે તેમનું નામ પણ ફરિયાદમાં જે દાખલ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. અને આપણે ગઈકાલે પણ જોયું કે જે ઋષિ ભારતી બાપુ હતા અને કોળી સમાજના જે લોકો 200 ગાડીનો કાફલો લઈને સુરત પહોંચ્યા હતા, જે બાદ અત્યારે હવે હાલ જે છે રાજકારણ જે છે આ મુદ્દે હવે ગરમાઈ રહ્યું છે તેવું કહી શકાય. કારણ કે જે કોળી આગેવાનો છે તે હવે અત્યારે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. કારણ કે કોળી સમાજનું કહેવું છે કે તે યુવકને યોગ્ય ન્યાય મળ્યો નથી, જે મુદ્દે હવે કોળી સમાજ જે છે શાંત નહીં રહે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તેમને ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.